हावज गरजे वन रावण नो राजा गरजे गिर काठा नो गहरी गरजे हावज गरजे वन रावण नो राजा गरजे गिर काठा नो गहरी गरजे ने रावत कुड़ नो एरी गरजे कड़ पातड़ियो जोधो गरजे मोफाड़ी माते लो गरजे भेखड़ मा गरजे गिरियोनी गोहर मा गरजे उगमड़ो आथमणो गरजे गोरो ने आघेरो गरजे हावज गरजे वन रावण नो राजा गरजे आ एक ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાકની એક સાથે બેઠેલા જ્યારે 15-20 માણસોનું જ્યારે ટોળું જામેલું હોય અને ત્યારે એ ચારણોના નેહડામાં બેઠા હોય છે અને સિંહના દર્શન કરવા માટે જતા હોય છે અને આ એક ચારણ કન્યા અને એ ઝવેરચંદ મેઘાણી કંઈક એવું અવલોકન કરે છે કે જ્યાં દુહા અને છંદોની રમઝટ બોલતી હોય છે અને ત્યારે અચાનક જ જ્યારે નેહડામાંથી રાડ પડી હોય કે હાવજ આવ્યો હાલો આપણે જોવા જઈએ ત્યારે ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગ અને 15-20 જણાનું જે ટોળી હતી એ બધા કહે છે હાલો આપણે હાવજ આવ્યો છે આપણે હાવજ જોવા જઈએ ત્યાં પહોંચે છે ત્યારે એ કેસરી સિંહ તો ઊભો હોય છે પણ દ્રશ્ય કંઈક અલગ હોય છે અને એ દ્રશ્યની સામે એ કેસરી સિંહની સામે એક 14 વર્ષની ચારણ કન્યા ઊભી છે અને તેની પાસે નથી કોઈ શસ્ત્ર કે નથી કોઈ હથિયાર અને ત્યારે ઝવેરચંદ મેઘાણી અને એ 14 વર્ષની જે ચારણ કન્યા છે ચારણ કન્યાના મોઢામાંથી એક શબ્દ એવો નીકળે છે કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે એ ઝવેરચંદ મેઘાણી ત્યારે ઈને ઈ જગ્યાએ ઊભા હોય છે અને ત્યારે એ વર્ણન કરતા હોય છે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે તાળપડી કે ઊભો રહેજે ગીરના કુત્તા ઊભો રહેજે કાયર કુત્તા ઊભો રહેજે પેટ ભરાતું ઊભો રહેજે ભૂખ મરાતું ઊભો રહેજે ચોર લૂંટારા ઊભો રહેજે ગામો જારા ઊભો રહેજે જોઈ ઝવેરચંદ મેઘાણી એ નાની દીકરી જે ચારણ કન્યા ઊભી હોય છે એ ચારણની દીકરીને ત્યારે એ નાની એવી દીકરી નથી લાગતી પણ એક અસુરોને સંહારવા જ્યારે શક્તિ પ્રગટ થઈ હોય ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે અને એ ચારણ કન્યા માટે જ્યારે ઝવેરચંદ મેઘાણી વર્ણન કરતા હોય ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા चारण कन्या श्वेत सुवाड़ी चारण कन्या रिबोड़ी चारण कन्या लाल लोहड़ी चारण कन्या जो बनवंती चारण कन्या पहाड़ घूमती चारण कन्या आग जरती चारण कन्या नेहरीवासी चारण कन्या जगदंबासी चारण कन्या डांग उठावे चारण कन्या
નમસ્તસ્ય નમસ્તસ્ય